નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે। વર્ગ 3ની ભરતીઓ માટે નવા નિયમો એટલે કે નવા આરઆર આવી ગયા છે। સરકારી નોકરી મેળવવાનું હવે થશે મુશ્કેલ, પરીક્ષા પદ્ધતિમાં થશે ફેરફાર અને નવી પરીક્ષા પદ્ધતિ અને નવા નિયમોમાં શું ફેરફાર થયા છે અને કઈ કઈ ભરતીમાં આ નિયમો લાગુ પડશે તેના વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે। તો જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। તો આપણે વિડીયોને આગળ જોઈએ। તમે અહીં જોઈ શકો છો ભાગ એ અને ભાગ બી એમ માર્ક આપવામાં ફેરફાર કરાયો છે, જેની અંદર નવી પદ્ધતિ અનુસાર પ્રશ્નપત્ર હવે 2 ભાગમાં રાખવામાં આવશે। અગાઉ ભાગ બીમાં નક્કી કરાયેલા 150 માર્ક ઘટાડીને હવે 120 કરવામાં આવ્યા છે અને જ્યારે ભાગ એના 60 માર્કથી વધારીને 90 માર્ક કરવામાં આવ્યા છે। આ ફેરફારને કારણે પરીક્ષાઓની તૈયારી કરતા હજારો ઉમેદવારોએ પોતાનો અભ્યાસ રણનીતિમાં ફેરફાર કરવો પડશે, એટલે કે તૈયારી કરતા ઉમેદવારોને પોતાને અભ્યાસ અને રણનીતિમાં એટલે કે તૈયારી કરવાની પદ્ધતિમાં હવે ફેરફાર કરવા પડશે। તમે અહીં પરીક્ષાનું બદલાયેલું માળખું જોઈ શકો છો, જેની અંદર ભાગ એ અને ભાગ બી એમ 2 ભાગમાં અલગ અલગ વિષયો વહેંચાયેલા તમે અહીં જોઈ શકો છો। જેની અંદર આપણે વિષય જોઈએ તો તાર્કિક કસોટી અને ડેટા એન્ટરપ્રાઇઝ જે 30 માર્કના, ગણિત કસોટી જે 30 માર્કની અને બંધારણ, વર્તમાન પ્રવાહ, અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન જે 30 માર્કનું અને કુલ ભાગ એના 90 માર્ક થાય છે। એવી જ રીતે ભાગ બી જેની અંદર જે તે વિષય અથવા એક્ઝામને લગતા પ્રશ્નો છે જે 120 માર્કના હશે, જે તમે અહીં જોઈ શકો છો અને તેના માટેનો સમય 3 કલાક એટલે કે 180 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। અને ભાગ બીમાં માર્ક ઘટાડી વધુ તાર્કિક અને અસરકારક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેની અંદર સરકારના જણાવ્યા પ્રમાણે ભાગ બીમાં આવે જે તે પદને લગતી ટેકનિકલ અથવા ઉપયોગી વિષય વસ્તુ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ઉમેદવારોને વિષય સંબંધી સમજ અને વ્યવહારુ જ્ઞાનનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે। અગાઉ ભાગ બીના 150 માર્કને કારણે પરીક્ષા લાંબી બનતી હતી, પરંતુ હવે તે માર્ક ઘટાડીને પરીક્ષાને વધુ તાર્કિક અને અસરકારક બનાવવાનો સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। અને નવી વ્યવસ્થા તમામ વર્ગની ભરતી પરીક્ષાઓમાં અમલમાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે નવી વ્યવસ્થા આગામી તમામ વર્ગની ભરતી પરીક્ષાઓમાં અમલ આવશે, જેના કારણે ભરતી પ્રક્રિયા વધુ પારદર્શિતા અને ગુણવત્તા આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। અને 8 નવેમ્બર 2023ના ઠરાવ મુજબ અન્ય જોગવાઈઓ જેવી કે પાર્ટ એ તથા પાર્ટ બીનું સ્વતંત્ર રહેશે। બંને પાર્ટના આ ધોરણો મેળવતા ઉમેદવારોએ પાર્ટ એ અને પાર્ટ બી મેળવેલા કુલ ગુણના આધારે મેરિટ તૈયાર કરવાનું રહેશે। ઉમેદવારે પાર્ટ એ અને પાર્ટ બીમાં મેળવેલા કુલ ગુણવત્તાના આધારે કુલ જગ્યાના આશરે 2 ગણા ઉમેદવારોને અરજી ચકાસણી એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવાના રહેશે। અને પાર્ટ એ તથા પાર્ટ બીના કુલ 210 ગુણમાંથી ઉમેદવારોએ મેળવેલા ગુણના આધારે આખરી પસંદગી અને પ્રતીક્ષા યાદીઓ એટલે કે રિઝલ્ટ તૈયાર કરવામાં આવશે। જે તે જગ્યાઓ ભરવા માટે જાહેરાત જે સંખ્યા દર્શાવવામાં આવેલ હોય તે સંખ્યાને ધ્યાનમાં લઈને સરકારની વખતોવખતની સૂચનાઓને અનુરૂપ મેરિટનું ધોરણ તૈયાર કરવામાં આવશે। અને એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપનાર અથવા પ્રશ્નોનો જવાબ ન આપ્યો હોય તો તેવા સંજોગોમાં 0.25 માર્ક ઓછા કરવા એટલે કે માઇનસ કરવાના રહેશે, એટલે કે નેગેટિવ માર્કિંગની પદ્ધતિ અપનાવવાની રહેશે। જવાબ આપવા ન માગતા હોય તો તે ઉમેદવારોને 5મો વિકલ્પ આપવાનો રહેશે, એટલે કે ઈ વિકલ્પ આપવાનો રહેશે, જેથી ઉમેદવારોને આ વિકલ્પ પસંદ કર્યો હોય તો તે સંજોગોમાં તેમના માર્ક કપાતા નથી, એટલે કે નેગેટિવ માર્કિંગ થશે નહીં, એટલે તેમને 0.25 માર્ક ઓછા કરવાના રહેશે નહીં તેવું કહેવામાં આવ્યું છે। અને પ્રતીક્ષા યાદી એટલે કે મેરિટ તૈયાર કરવા માટે સરકારના વર્તમાન નિયમો લાગુ પડશે। જગ્યા ભરવા માટે જે સંખ્યાની જાહેરાત કરવામાં આવી હોય તે સંખ્યાને ધ્યાનમાં લઈને તેમાં દર્શાવેલી અનામત અને બિન અનામત દરેક કેટેગરી માટે જાહેરાતમાં દર્શાવેલ સંખ્યાના આધારે પ્રતીક્ષા યાદી સરકારના વર્તમાન નિયમો અનુસાર તૈયાર કરવાની રહેશે। આમ માહિતીઓ આપવામાં આવી છે। શું સરકારના નિયમ પ્રમાણે આ માળખું બદલવું જોઈએ? જો તમે ના કહી રહ્યા હોય તો કમેન્ટ કરીને બતાવો કે શા માટે તમે ના પાડી રહ્યા છો। આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો।